નમસ્કાર, સ્વાગત છે દર્શક મિત્રોનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। સ્વચ્છતા સર્વેક્ષણમાં આશ્ચર્યજનક રીતે જૂનાગઢનો હનુમાન કૂદકો 118 માંથી સીધા 26માં ક્રમે આવ્યો। પૂર્વ કમિશનરે કરેલી મહેનત કામ લાગી। ઝાંઝરડા ગામમાં લાગુ કરવામાં આવેલ ટીપી સ્કીમનો ખેડૂતો દ્વારા વ્યાપક વિરોધ। ખેડૂતોએ કહ્યું, ઝાંઝરડા ગામ જૂનાગઢથી ઘણું દૂર છે, જમીન કપાતથી ખેડૂતો પાયમાલ થશે। કદાચ નવી ટર્મમાં પહેલીવાર સાંસદ રાજેશ ચુડાસમાને જૂનાગઢના પ્રશ્નો યાદ આવ્યા। લોક દરબાર યોજ્યો, ગિરનારના વિકાસની પણ ચર્ચા કરવામાં આવી। અને ગત રાત્રે એસપીએ પોલીસ કર્મચારીઓ સાથે કર્યું ફૂડ પેટ્રોલિંગ। ઝાંઝરડા ચોકડીને મધુરમ વિસ્તારની દુકાનોમાં પણ કરવામાં આવ્યું સઘન ચેકિંગ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર દેશમાં સમયાંતરે સ્વચ્છતા સર્વેક્ષણની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં આ વર્ષે ફરીથી એકવાર ઇન્દોર સમગ્ર દેશમાં પ્રથમ આવ્યું છે। જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં સ્વચ્છતા સર્વેક્ષણની પ્રક્રિયા દરમિયાન જૂનાગઢે અચાનક જ હનુમાન કૂદકો લગાવ્યો છે। ટેક્સ અધિકારી કલ્પેશ ટોલીએ કહ્યું કે ગત વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં જૂનાગઢનો નંબર 118મો હતો। વર્ષ 2024-25ના સર્વેક્ષણમાં જૂનાગઢ
26મા ક્રમે આવ્યું છે. આમ 118માંથી સીધો 26મો ક્રમ મેળવવામાં આવ્યો છે, જેને કારણે જૂનાગઢ વાસીઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. લોકો જાણે છે કે જૂનાગઢમાં કેટલી ગંદકી છે, ક્યાં ક્યાં કચરાના ઢગલા છે, કેવી સફાઈ થાય છે. આમ છતાં જૂનાગઢનો 26મો નંબર આવ્યો. જોકે અનુભવી લોકો કહે છે કે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે પોતાના વહીવટદારના શાસન દરમિયાન ઘણી બધી સારી કામગીરી કરીને સ્વચ્છતા ઉપર ભાર પણ મૂક્યો હતો. સફાઈ કામદારોએ રાત દિવસ સફાઈ કરી હતી અને ખાસ કરીને વિદ્યાર્થીઓને અલગ અલગ વિસ્તારના સર્વેમાં જૂનાગઢને રેન્કિંગ આપવું, આ પ્રકારની અપીલ પણ મ્યુનિસિપલ કમિશનરે કરી હતી, જેને કારણે જૂનાગઢ અત્યારે સ્વચ્છતા સર્વેક્ષણમાં કાગળ ઉપર 26મા ક્રમે આવ્યું છે. દરમિયાન અધિકારી કલ્પેશ ટોલિયાએ કહ્યું કે આપણો પ્રયાસ રહેશે કે જૂનાગઢ ટોપ 10માં સ્થાન હાંસલ કરે. સફાઈ કામદારો અને અન્ય નાગરિકોએ પણ આમાં સાથ સહકાર આપ્યો છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર અને મેયર સહિતના પદાધિકારીઓએ સફાઈ કર્મચારીઓને અને જૂનાગઢ વાસીઓને અભિનંદન આપ્યા છે. વાત કરીએ જુડાના પ્રશ્નોની, તો લાંબા સમયથી ખેડૂતો અને જુડા વચ્ચે કેટલાક મુદ્દે ગજગરા ચાલે છે. જુડા એટલે કે જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા શહેરના વિકાસ માટે જે કંઈ પગલાં લેવામાં આવે છે, જાહેરનામા બહાર પાડવામાં આવે છે, જેનો ખેડૂતો દ્વારા સીધો વિરોધ કરવામાં આવે છે. આવી જ એક મીટિંગ જુડાના અધિકારી સાથે આજે વંથલી રોડ ઉપર મહેર સમાજ ખાતે બોલાવવામાં આવી હતી, જેમાં ઝાંઝરડા ગામની ટીપી સ્કીમ 5 અને 7નો ખેડૂતો દ્વારા વ્યાપક વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂત અગ્રણી વિનુભાઈ અમીપરાએ કહ્યું કે ખરેખર તો 20 દિવસનો સમય ખેડૂતોને આપવો જોઈએ કે જેથી તેઓ જાહેરનામાનો વ્યવસ્થિત અભ્યાસ કરી શકે, નિષ્ણાતોનો અભિપ્રાય પણ મેળવી શકે. એમને બદલે જુડાના અધિકારી દ્વારા માત્ર 48 કલાકમાં મીટિંગ બોલાવવામાં આવી છે, જે ખેડૂતો માટે અન્યાય કરતા સાબિત થશે. કિસાન સંઘના મનસુખભાઈ પટોલિયાએ કહ્યું કે ખેડૂત અને અધિકારીઓ સાથે સંવાદ હતો, આમ છતાં લાઉડસ્પીકર એટલે કે માઇક સિસ્ટમનું કોઈ ઠેકાણું નહોતું, જેને કારણે ખેડૂતોના પ્રશ્નો અધ્ધરતાલ થઈ ગયા. એક તબક્કે જુડાના અધિકારી કે.એન. બાટીનો સૌ કોઈએ ઘેરાવ કર્યો હતો અને પ્રશ્નનો જવાબ આપવા માટે ભારપૂર્વક અપીલ પણ કરાઈ હતી. દરમિયાન શ્રી બાટીએ કહ્યું કે નિયમ પ્રમાણે જ અમે સંવાદ સાધીએ છીએ અને ખેડૂતોને હજુ 30 દિવસ સુધી પોતાની વાંધા અરજી આપવાનો સમયગાળો છે, ત્યારે ખેડૂતો ખોટો વિરોધ કરી રહ્યા છે. જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ઝાંઝરડા ગામની ટીપી સ્કીમ નંબર 7ના જમીન માલિકોની મિટિંગ વંથલી રોડ મેર સમાજ ખાતે રાખવામાં આવેલ હતી અને આ ખેડૂતો આજે આવી અને અહીંયા રજૂઆત કરવા માટે આવેલા હતા. પરંતુ મિટિંગનું જે સ્થળ છે ત્યાં એના જે સાઉન્ડ છે યોગ્ય ન હોવાને કારણે ખેડૂતોના પ્રશ્નોનો જે નિરાકરણ આવવું જોઈએ અને ઓફિસરોએ જે યોગ્ય જવાબો આપવા જોઈએ, જે દરખાસ્તો સરકાર સુધી પહોંચવી જોઈએ, આની પૂરેપૂરી આપલે ન થવાને કારણે ખેડૂતોએ સખતમાં વિરોધ કર્યો છે કે આજે આ જે મિટિંગ છે એ મિટિંગ તમે નિયમ 17 હેઠળ બોલાવેલ છે. તો નિયમ 17ની નિયમ એવો છે કે તમારે કલમ 42નું જે તમે આજે યોજના જે રજૂ કરી છે એ યોજના 20 દિવસ પહેલાં પ્રસિદ્ધ કરવી જોઈએ. ખેડૂતોને 20 દિવસ સુધી સમજવાનો ટાઈમ આપવો જોઈએ. આજે સરકારને 2 વર્ષ ટીપી સ્કીમ બનાવતા લાગે છે અને ખેડૂતોને દિવાલ ઉપર નકશા ચોંટાડી અને 2 કલાકમાં સમજી અને જવાબ આપવાના આ વ્યાજબી નથી. એટલે 20 દિવસનો સમય પહેલાં આપવો જોઈએ. ખેડૂતોને સમજાવી અને ફરીથી મિટિંગ બોલાવવી જોઈએ કે આ યોજનાની અંદર શું છે. એટલે આજે ખેડૂતોનો મોટા પ્રમાણમાં રોષ સામે આવ્યો છે અને લોકોએ ફરીથી નિયમ 17 હેઠળ આ જમીન માલિકોની મિટિંગ બોલાવી અને મોટા પાયે વિરોધ કરવામાં એ આવ્યો છે કે આ ટીપી સ્કીમની અંદર જે ખેડૂતોની જમીનો જે છે એ 40% કાપી અને વગર વળતરે મફત લઈ લેવાની, ઉપરાંત 1200 કરોડ રૂપિયા જેવો વિકાસ ચાર્જ આ ખેડૂતો પાસે લેવાનો. જે ખેડૂતો મહેસૂલ ભરી શકતા નથી એવા લોકોના ખેડૂતો ઉપર 1200 કરોડ રૂપિયાનું કરજ નાખવું. આજે આ ખેડૂતને ખબર નથી, પરંતુ એના 7/12માં લખાઈને આવી જશે. આજે એને નહીં તો એના દીકરાએ આ કરજ ભરવાનું છે. એટલા માટે ખેડૂતોનો સખત વિરોધ છે કે સરકારે ટાઉન પ્લાનિંગ સ્કીમ આ ટાઉન પ્લાનિંગ સ્કીમ શહેરના વિકાસ માટે છે, ખેડૂતોના વિકાસ માટે નથી. એટલે શહેરના વિકાસ માટે જેને લાભ મળતો હોય એટલે કે સરકારે આ સુવિધાઓ આપવાની છે, સરકારે આ જમીનો સંપાદન કરીને ખેડૂતોને પૈસા આપવાના છે અને જે 1200 કરોડ રૂપિયાની યોજના, રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટો, આ બધી શહેરના વિકાસ માટે છે. તો એ ખેડૂતોના ખર્ચેને ભોગે ન હોવી જોઈએ. સરકારે આની ગ્રાન્ટ આપવી જોઈએ. આજે ખેડૂતોને આવી માગણી હતી. ભારતીય કિસાન સંઘ મનસુખભાઈ પટોળિયા.
આજે ટીપી નંબર 7ની ઝાંઝરડાની જે ઓનર્સ મિટિંગ હતી એની અંદર એક તો પેલા મિટિંગનું સ્થળ 8 કિલોમીટર દૂર રાખ્યું. ખેડૂતો એના ખેતરમાં કામ છોડીને આજે મિટિંગમાં આવ્યા અને મિટિંગની અંદર માઇકનો અભાવને કારણે કોઈ ખેડૂતો સમજી શકે નહીં એની રજૂઆત કરી, પરંતુ આ લોકો માન્યા નથી અને અમે આ મિટિંગ રદ કરવાની જાહેરાત કરી દીધી છે. કારણ કે ઓનર્સો જો સમજી ન શકે એવી વ્યવસ્થા હોય એને લીધે અમે આ મિટિંગ છોડી અને નીકળી ગયા છીએ અને આ મિટિંગ અમને માન્ય નથી. ખેડૂતોનો અવાજ કોઈ સાંભળ્યો નથી અને અધિકારીઓ પોતાના રૂએ સત્તાની રૂએ જે કાંઈ નિર્ણયો કરે છે એ ગેરવ્યાજબી છે. આવતા દિવસોની અંદર ખેડૂતો એની સામે ઉગ્ર આંદોલન કરશે. એટલા માટે આજે સરકાર એને કહી દીધું છે, લેખિતમાં રજૂઆત કરી પણ અમારી રજૂઆત પણ સંભાળી નથી અને મિટિંગ એને ફરીથી બોલાવવી જોઈએ, ખેડૂતોને બધાને સાંભળવા જોઈએ, એ પછી જ આગળની કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માગણી છે. જૂનાગઢમાં પણ ટીપી સ્કીમ 7 ઝાંઝરડાનો ઈરાદો સૌપ્રથમ જાન્યુઆરી 2025માં જાહેર કરવામાં આવેલો હતો. ત્યાર પછી ટીપી એક્ટ 1976 અને એના નિયમો 1979ના ભાગરૂપે ઓનર્સ મિટિંગ બોલાવવાની હોય છે. ઓનર્સ મિટિંગનો ઉદ્દેશ માત્ર ને માત્ર કેટલા સર્વે નંબર આવે છે, કપાતનું ધોરણ શું રહે છે, બેટરમેન્ટ ચાર્જ શું રહે છે એ સમજૂત કરવાનો હોય છે. પ્રશ્નોત્તરીનું હોતું જ નથી. તેમ છતાં પણ આપણું કોર્પોરેશન સૌથી નાનામાં નાનું કોર્પોરેશન છે, એટલા માટે આપણે ખેડૂતોને ક્યાંય પણ એવું ન લાગે કે એમને અન્યાય થઈ રહ્યો છે, એના ભાગરૂપે આપણે એ લોકોને રજૂઆત કરવાનો અને દરેકને સાંભળવાની આપણે તક આપી, જેના ભાગરૂપે આપણે સાંભળ્યા. ત્યારે હજી ના તબક્કાઓ પ્રમાણે સામાન્ય રીતે 2 થી 3 દિવસ જ ઓનર્સ મિટિંગ પછી આપવામાં આવતા હોય. તેમ છતાં પણ આપણે નાનું સ્કીમ અને વધુમાં વધુ પ્રોટેસ્ટ થાય છે એના કારણે આપણે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જેમાં એ લોકો જે હિત સંબંધ ધરાવતા વ્યક્તિઓ હશે એ એના વાંધા સૂચન લેખિતમાં આપી શકશે. ત્યાર પછી આપણે પ્રસિદ્ધિનું જાહેરનામું બહાર પાડીશું. એ પ્રસિદ્ધિના જાહેરનામા પછી પણ વૈધાનિક રીતે 30 દિવસનો સમય હોય, જેમાં એ લોકો એના લેખિતમાં પાછા ફરીથી પણ એના વાંધા સૂચન આપી શકે અને એના આધારે બોર્ડ બેઠકમાં નિર્ણય કરી અને ટીપી એક્ટ 1976ની કલમ 48(1) નીચે સરકારશ્રીમાં સાદર કરવામાં આવે. સંપૂર્ણપણે પારદર્શી સ્કીમ છે, કોઈ જાતનું પહેલું નથી અને જૂનાગઢ માટે એક મોડેલ ટીપી સ્કીમ બને એના માટેના ભૂતપૂર્વ કમિશનર શ્રી, ચેરમેન શ્રી જુડા, ડૉક્ટર ઓમપ્રકાશ સાહેબ અને અમારી ટીમ દ્વારા અથાગ પ્રયત્નો કરી અને આને ટીપી સ્કીમ 7ને વધુમાં વધુ સારી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. દરમિયાન જુડા દ્વારા અમલી બનાવનારા ટીપી સ્કીમ 7માં સૌથી અસરગ્રસ્ત ઝાંઝરડા ગામ થાય છે. ત્યારે ગઈકાલે રાત્રે ઝાંઝરડા ગામ ખાતે ખેડૂતોની એક બેઠક મળી હતી, જેમાં સર્વાનુમતે એવી ચર્ચા કરવામાં આવી કે શહેરના વિકાસ માટે જ્યારે ટીપી સ્કીમ અમલી બને ત્યારે એ પ્રકારની જમીન કપાત લેવી જોઈએ કે જે શહેરને સ્પર્શતી હોય. ઝાંઝરડા ગામ જૂનાગઢથી લગભગ 7 થી 8 કિલોમીટર દૂર છે, ત્યારે અહીંના ખેડૂતોની જમીન કાપવાથી જૂનાગઢ શહેરનો વિકાસ કેવી રીતે થશે એ યક્ષ પ્રશ્ન છે. ભારતીય કિસાન સંઘના મનસુખભાઈ પટોલિયાએ કહ્યું કે ખેડૂતોની જમીન કપાશે, જેને કારણે ખેડૂતો ભવિષ્યમાં પાયમાલ થઈ જશે. ખાતેદાર ખેડૂતોને અત્યારે જે કંઈ તકલીફ પડી રહી છે તેમાં જુડાની આ ટીપી સ્કીમનો મહત્વનો ફાળો છે. ત્યારે આ ટીપી સ્કીમ સંપૂર્ણ રીતે રદ કરવી જોઈએ તેવી માગણી ઝાંઝરડા ગામના ખેડૂતોએ ગઈકાલે બેઠકમાં બુલંદ બનાવી હતી. મનસુખભાઈ પટોડિયા, ભારતીય કિસાન સંઘ. ટીપી નંબર 5 અને 7 રદ થઈ ગયેલી છે અને એને નવેસરથી લાગુ કરવા માટે જુડા કચેરી દ્વારા આયોજન થયું છે. એની નોટિસો ખેડૂતોને બજી છે, એટલે આજે ઝાંઝરડા ખાતે એક ખેડૂત મિટિંગ રાખવામાં આવી હતી અને આવતીકાલે એની એક મિટિંગ, ઓનર્સ મિટિંગ મહેર સમાજની વાડી ટીંબાવાડી રોડ ઉપર રાખવામાં આવી છે. એમાં દરેક ખેડૂતોને ત્યાં પોતાની રજૂઆત કરવાની જુડા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. એટલે આવતા દિવસોની અંદર ખેડૂતોને ટીપીની અંદર જે મુશ્કેલી પડે છે અને એની 40% જમીન જાય છે અથવા બેટરમેન્ટ ચાર્જ લાગે છે, એની બહુ ખૂબ મોટી નુકસાની જાય છે. એટલે એના વિરોધમાં કાલે ખેડૂતો પોતાની રજૂઆત કરશે. આજે ટીપી નંબર 7માં ઝાંઝરડા ગામમાં અમારો જે વિસ્તાર છે ખેડૂતો જ વિસ્તાર છે. આખો કોઈ કોમર્શિયલ કે કોઈ રેસિડેન્ટ કે કોઈ વિકાસવાળો વિસ્તાર નથી.
એમાં જુડા તરફથી આપને ટીપી સ્કીમ નંબર 7ની જે 18 તારીખની નોટિસો ફાટવી છે એ 18 તારીખે લોકોને ખેડૂતોને ટૂંકમાં સાંભળવા આ બધા આવે છે. તો કાલે અમે 18 તારીખે જવાના છે અને આખા ગામના અમારા ખેડૂતો આ ટીપીનો ખરેખર જે યોગ્ય ટીપી હોવી જોઈએ એનું ના નથી, આપણે યોગ્ય જગ્યાએ યોગ્ય પસંદગી નથી કરી. છેવાડાના વિસ્તારમાં ટીપી થોડી કામની, સિટીની નજીક હોય ત્યાં ટીપી લાગુ પડે, ત્યાં વિકાસ થાય. આ તો છેવાડે વિકાસ કરવા જે નીકળી છે તો એ ખરેખર યોગ્ય નથી. તો આ અનુભવી ખેડૂતોની વાત પણ સાચી છે કે આ અગાઉની જેટલી ટીપી સ્કીમ હતી એ હજુ ઠેર ને ઠેર છે, એમાં કોઈ વિકાસ દેખાતો નથી. ત્યારે નવી ટીપી સ્કીમ મારફત એક તો ગામને ભાંગવાનો આ પ્રયત્ન છે અને બીજું કે ખેડૂતોને હેરાન કરવાનો આજે ત્રાગડો રચવામાં આવ્યો છે, જે યોગ્ય નથી. જરૂર પડે મુખ્યમંત્રી શ્રી સુધી પણ લડત ચલાવવામાં આવશે તેમ ઝાંઝરડા ગામના ખેડૂતોએ જાહેર કર્યું છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ હવે ખાનગી શાળાના સંચાલકોએ પણ એમની શાળાના વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈન બતાવવાની રહેશે. અત્યાર સુધી સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં હાજરી પોર્ટલ ઉપર ઓનલાઈન સબમિટ કરાવવાની પ્રથા છે, પરંતુ હવે પછી ખાનગી શાળાના બાળકોને પણ એટલે કે વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈન બતાવવી ફરજિયાત રહેશે. સમગ્ર રાજ્યમાં ખાનગી શાળા માત્ર એડમિશન આપીને ફી ઉઘરાવે છે, જ્યારે બોર્ડના વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસીસના માધ્યમથી જ અભ્યાસ કરે છે. શાળા તો માત્ર નામ પૂરતી હોય છે. આવી વ્યાપક ફરિયાદ બાદ શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે અને ખાનગી શાળાના સંચાલકોને પણ તમામ વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈન પૂરી અને ગાંધીનગર શિક્ષણ વિભાગની વેબસાઇટ ઉપર અપલોડ કરવા આદેશ આપ્યા છે. જે કોઈ શાળા સંચાલકો આ પરિપત્રનો અમલ નહીં કરે તો શિક્ષાત્મક પગલાં ભરવાની ચીમકી પણ પરિપત્રને અંતે ઉચ્ચારવામાં આવી છે. જુનાગઢ જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમાને આ ત્રીજી ટર્મમાં પહેલી વખત જુનાગઢના પ્રશ્નો યાદ આવ્યા, એટલા માટે કે એક અહેવાલ પ્રસારિત થયો છે કે જેમાં સાંસદો પોતાની ગ્રાન્ટ વાપરતા નથી, માત્ર 10% ગ્રાન્ટનો ઉપયોગ કરે છે, જેને કારણે વિકાસ કામોને પ્રજાના પ્રશ્નો સોલ્વ થતા નથી. છેલ્લા 3 દિવસથી સોશિયલ મીડિયામાં તેમજ અખબારમાં આ પ્રકારના અહેવાલ આવે છે, જેનાથી સફાળા જાગીને સાંસદ રાજેશ ચુડાસમાએ આજે ગિરનાર કમલમ ખાતે લોક દરબાર યોજ્યો હતો, જેમાં જુનાગઢ અને આસપાસના ગામના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. ટીંબાવાડી બિલ્ડર ગ્રુપે જે કંઈ સરકારના નીતિ નિયમને કારણે બિલ્ડિંગ વ્યવસાય અત્યારે મૃતપાય થઈ રહ્યો છે તે અંગે સાંસદશ્રીને વાકેફ કર્યા, તો શાહપુર સરાડિયા લાઇન ચાલુ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી. યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ડિરેક્ટર યોગી પઢિયારે ગિરનાર માટે જ્યારે 114 કરોડની ફાળવણી સરકારે કરી છે, ત્યારે કામ હજુ શરૂ થયું નથી તેવી રજૂઆત કરીને ગિરનારના વિકાસને આગળ વધારવા માટે સાંસદશ્રીને સૂચન કર્યું. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા પણ હાજર રહ્યા હતા. દરમિયાન સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યું કે જુનાગઢ અને આસપાસના ગામના કેટલાક પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવી રહ્યો છે. જે નીતિ વિષયક નિર્ણય છે તેની રાજ્યમાં અને કેન્દ્ર સરકારમાં તેઓ રજૂઆત કરશે. આજે જુનાગઢ જિલ્લો અને મહાનગર જુનાગઢ ગિરનાર કમલમ કાર્યાલય લોક દરબાર એટલે કે લોકોના પ્રશ્નો સાંભળવા અને વહેલી તકે એનું નિરાકરણ થાય એવા પ્રયત્ન અમારા જિલ્લા ભાજપ પ્રમુખના સૂચન તેમજ મહાનગરના પ્રમુખના સૂચનથી આજે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. નાના મોટા વિવિધ પ્રશ્નો, સ્થાનિક પ્રશ્નો હોય, સરકારની નીતિ વિષયક નિર્ણયો હોય, એવી રજૂઆતો આવી છે. વહેલી તકે એનું નિરાકરણ થાય એવા અમે પ્રયત્ન. ખાસ આજે બિલ્ડર એસોસિએશનની એક રજૂઆત આવી છે, તો એના વિશે ખાસ કરીને બિલ્ડરોને, કારણ કે જુનાગઢ કોર્પોરેશન બીજા મેગા સિટી જેવું સિટી નથી, એટલે એના નિયમો જુનાગઢને લાગુ પડે એને કારણે નાના મોટા સ્થાનિક લોકોને પણ પ્રશ્નો છે, બિલ્ડરોના પણ પ્રશ્નો છે. એ આજે મારા સુધી રજૂઆત આવી છે. હું વહેલી તકે સરકારશ્રીમાં રજૂઆત કરી, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી અને વહેલી તકે એનું નિરાકરણ થાય એવા પ્રયત્ન. ખાસ આજે બિલ્ડર એસોસિએશનની એક રજૂઆત આવી છે, તો એના વિશે. ખાસ કરીને બિલ્ડરોને, કારણ કે જુનાગઢ કોર્પોરેશન બીજા મેગા સિટી જેવું સિટી નથી, એટલે એના નિયમો જુનાગઢને લાગુ પડે એને કારણે નાના મોટા સ્થાનિક લોકોને પણ પ્રશ્નો છે, બિલ્ડરોના પણ પ્રશ્નો છે. એ આજે મારા સુધી રજૂઆત કરી, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી અને વહેલી તકે એનું નિરાકરણ થાય એવા પ્રયત્ન.
ભાઈ રાજા ટીંબાવાડી બિલ્ડર ગ્રુપના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું. આજરોજ અમે સાંસદશ્રીને રાજેશભાઈ ચુડાસમાને એક આવેદનપત્ર આપવા માટે આવેલા હતા. ભૂતકાળમાં અમે આ આવેદનપત્ર ધારાસભ્યશ્રી અને જુડાના ચેરમેનશ્રીને પણ આપેલું છે. આની આપણે વિગતે વાત કરીએ તો જુનાગઢ શહેરમાં જે નવી ટીપીઓ આવેલી છે, સાપુર છે, ઝાંઝડા છે, ચોબારી છે, ટીંબાવાડી છે, આ બધી ટીપીઓમાં બાંધકામ મંજૂરી રેગ્યુલર આપવામાં આવે જ છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા જે નવી ટીપીઓ આવેલી છે તે ટીપીઓ ફાઇનલ પણ નથી થઈ. તેના બદલે અત્યારથી જ બેટરમેન્ટ ચાર્જના નામે મોટી અને તગડી ફી વસૂલવામાં આવી રહી છે. ખરેખર આપણે જોવા જઈએ તો 100 વારનું મકાન બનાવવું હોય તો 30, 35, 40 હજાર રૂપિયા બાંધકામ મંજૂરીની ફી થતી. તેની સામે હવે ટીપીઓ ફાઇનલ નથી થઈ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા બેટરમેન્ટ ચાર્જના નામે, નવા ડેવલપિંગ ચાર્જના નામે 1200 થી 1600 રૂપિયા પ્રતિ મીટર ફી વસૂલવામાં આવી રહી છે. આની પહેલા પણ અમે ઉગ્ર વિરોધ નોંધાવેલો હતો. આજરોજ ફરી એક વખત અમે સાંસદશ્રીને આવેદનપત્ર આપેલું છે અને યોગ્ય આવેદનપત્ર અને મૌખિક પણ રજૂઆતો કરેલી છે કે આ અમારી સમસ્યાનું નિરાકરણ વહેલી તકે આવે એવી અમે લાગણી અને માંગણી વ્યક્ત કરી છે. વર્ષોથી યુવનગર ગામનો કોળી સમાજનો જે પ્રશ્ન છે તે નાના મોટા પ્રસંગોપાત કોઈ પણ એને જગ્યા ન હોવાથી રાજેશભાઈ આની પહેલાં પણ 4 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી અને કોમ્યુનિટી હોલ આપેલો છે. એની આ દેવી પૂજક સમાજ, કોળી સમાજ અને નાથબાવા સમાજ તેમના માટે પણ 4 લાખ રૂપિયા અગાઉ ફાળવેલા છે. અને હાલમાં જે કોળી સમાજ મેઇન રોડ યુવનગર ઉપર આવેલ છે તેમાં પણ 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અમને સાથ અને સહકાર આપેલ છે. તે બદલ હું સાંસદશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ એ 114 કરોડનો જે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મંજૂર કર્યો છે એમાં છેલ્લે રાજેશભાઈ, પ્રભારી મંત્રી, ધારાસભ્યશ્રી અને સોરઠના અગ્રમ સંતો એ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી. એ પ્રશ્ન છે એ વાઇલ્ડલાઇફ બોર્ડની સ્ટેટ કમિટીમાં મંજૂર થઈ ગયો છે. હવે વાઇલ્ડલાઇફ બોર્ડની સેન્ટ્રલ કમિટીમાં આ પ્રશ્ન જશે તો આગામી 21 જુલાઈથી જ્યારે સંસદનું સત્ર મળી રહ્યું છે ત્યારે સાંસદ પણ દિલ્હીમાં હોય, આ પ્રશ્નનો ઝડપથી નિવેડો આવે એ માટે એમની સાથે રૂબરૂ ચર્ચા કરી છે. એક તરફ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હોય કે દિલ્હીની નરેન્દ્ર મોદી સરકાર હોય, વિકાસનો એજન્ડા કેન્દ્ર સ્થાને રાખીને જ હંમેશા કામ કરે છે ને એવા સમાચારો પ્રસિદ્ધ કરે છે. પરંતુ અહેવાલ પ્રમાણે ગુજરાતના 26 સાંસદોએ પોતાની ગ્રાન્ટનો ઉપયોગ જ કર્યો નથી. ગેનીબેન ઠાકોર કે જે કોંગ્રેસના સાંસદ છે એની ગ્રાન્ટ વિશે હજુ પણ સ્વીકારી શકાય, સમજી શકાય. એ સિવાય પુરુષોત્તમ રૂપાલા જેવા અનુભવી કેન્દ્રીય મંત્રીથી લઈ અને જુનાગઢ જિલ્લાના સાંસદ સહિતના સાંસદોએ પોતાની ગ્રાન્ટનો ઉપયોગ કર્યો નથી, જે ગુજરાતની પ્રજા માટે ને જે તે વિસ્તારના મતદારો માટે કમનસીબ બાબત છે. હવે પછીના વર્ષમાં, હવે પછીના સમયમાં ગ્રાન્ટનો સારો ઉપયોગ થાય, લોકોના પ્રશ્નો દૂર થાય અને વિકાસ પણ થાય, આવું મતદારો ઈચ્છી રહ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જુનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની માર્ગદર્શનમાં ગઈકાલે જુનાગઢ પોલીસે શહેરના મુખ્ય વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. અને એમાં પણ જ્યાં રાત્રિના સમયે આવારા અને લુખ્ખા તત્વો પોતાની મોટરસાઇકલ પાર્ક કરીને પડ્યા પાથર્યા રહે છે એ વિસ્તારમાં પોલીસે સઘન ઝુંબેશ હાથ ધરી હતી. ઝાંઝરડા ચોકડીને મધુરમ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગની સાથે સાથે પોલીસ કર્મચારીઓએ એવી અલગ અલગ દુકાનોમાં ગલ્લા પણ તપાસ્યા હતા કે જ્યાં કદાચ કોઈ અસામાજિક પ્રવૃત્તિ થઈ રહી હોય. એસપી સુબોધ ઓડેદરાએ કહ્યું કે ઝાંઝરડા ચોકડી પાસે મોટી માત્રામાં હોસ્પિટલો આવેલી છે, ત્યાં દર્દીઓના સગા સંબંધીઓ પણ રહેતા હોય છે, જેથી સ્વાભાવિક છે કે અહીં રાત્રિના ભાગે પણ ચા, નાસ્તા અને પાનના ગલ્લાઓ ખુલ્લા હોય. પણ કોઈ અનૈતિક પ્રવૃત્તિ ન થાય તે માટે આ તમામ લારી ગલ્લા અને પાનના ગલ્લાઓનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે. સુબોધ ઓડેદરાએ કહ્યું કે સમયાંતરે જુનાગઢ પોલીસ આવી કડક કામગીરી કરશે ત્યારે દુકાનદારોએ, વેપારીઓએ અને નગરજનોએ પણ સાહસ સહકાર આપવો ખૂબ જ જરૂરી છે. ડીવાયએસપી તેમજ અન્ય પોલીસ અધિકારી અને કર્મચારીઓ આ પ્રક્રિયામાં જોડાયા હતા અને મોડી રાત સુધી આ વિસ્તારમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી. આજરોજ જુનાગઢ પોલીસની વિવિધ ટીમો, ખાસ કરીને ડીવાયએસપી શ્રી, એલસીબીની ટીમ, એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન, એસઓજીની ટીમ, અલગ અલગ ટીમો દ્વારા છેલ્લા થોડાક સમયથી ક્યાંક ને ક્યાંક
રજૂઆતો આવતી હતી કે મોડી રાત સુધી પાનના ગલ્લે કે ચાની લારીઓ ઉપર ટપોરી ટાઈપના વ્યક્તિઓ બેસી રહેતા હોય છે અને જે સારા વ્યક્તિઓ ફેમિલી સાથે કે નીકળે તો ક્યાંક ને ક્યાંક થોડુંક એમને વિચારવું પડતું હોય. તો આજે અલગ અલગ જગ્યાએ ચેકિંગ કર્યું બધી ટીમોને સાથે રાખીને. ઝાંઝરડા રોડ, મધુરામ વિસ્તાર, કાળવા ચોક, અલગ અલગ જગ્યાએ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા અને સંયુક્ત રીતના પણ ચેકિંગ કર્યું. સાયલેન્સર મોડિફાઈડ કરેલા વાહનો, એ સિવાય સાથે જે બ્લેક ફિલ્મ કે આ તે કે વાહનોમાં લગાવેલા હોય એવા વાહનો, ક્યાંય ગાડીમાં કે વાહનોમાં ક્યાંય કોઈ હથિયાર આ તે એ બધું તમામ પ્રકારનું પોલીસને સમજ કરીને જૂનાગઢના મોટાભાગના વિસ્તારોમાં આજે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું. ખાસ કરીને જે પાનના ગલ્લે કે ચાની લારીઓવાળા છે એ લોકોને પણ સમજ કરવામાં આવી કે કોઈ પણ એવા આવરા ટાઈપના કે ટપોરી તત્વો ચા પીધા પછી કે જે કંઈ પાનના ગલ્લેથી એમને વસ્તુ લઈને પછી નીકળી જાય એ મુજબ એ લોકો પણ એમના ગ્રાહકોને સમજ કરે, બિનજરૂરી બેસી ન રહે, જેથી સારા ઘરના લોકો રાત્રે જમીને બહાર ફરવા જતા હોય કે આ તે કે તો એ લોકો મુક્તપણે ફરી શકે. તો દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ગોધાવાવની પાટી પાસે આવેલ કન્યા શાળા નંબર 4માં આજે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દાતાઓના સહકારથી તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રમુખ મનસુખભાઈ વાજાએ કહ્યું કે સત્યમ સેવા યુવક મંડળ પાસે ઘણા બધા દાતાઓ છે જે જુદી જુદી પ્રવૃત્તિમાં હંમેશા સહાય કરે છે, પરંતુ મુખ્ય દાતાઓ હંમેશા શૈક્ષણિક પ્રવૃત્તિમાં રસ દાખવતા હોય છે, જેના ભાગરૂપે કન્યા શાળા નંબર 4માં આજે લગભગ 450થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે કેળવણીકાર કેડી પંડ્યા, દાતાર સેવક બટુકબાપુ, શાંતાબેન બેસ, અલ્પેશ પરમાર સહિતના સત્યમ સેવા યુવક મંડળના હોદ્દેદારોને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ કન્યા શાળા નંબર 4ના આચાર્ય અલ્તાફ વિરાણીએ કહ્યું કે આ શાળાની કામગીરીને કારણે કન્યા શાળા નંબર 4ને PM શાળાનું પણ બિરુદ આપવામાં આવ્યું છે. ત્યારે આજે સત્યમ સેવા યુવક મંડળે બાળકો પ્રત્યે જે સહાનુભૂતિ દર્શાવી છે, જે અભિનંદનને પાત્ર બને છે. વિદ્યાર્થીઓએ પ્રાર્થના સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને ઉપસ્થિત મહેમાનોને પણ પ્રભાવિત કર્યા હતા. આજે ગિરનાર દરવાજા નજીક આવેલી કન્યા શાળા 4 કે જે 700થી પણ વિદ્યાર્થીઓ, નાના નાના ભૂલકાઓ, આર્થિક રીતે પછાત વર્ગના બાળકો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આજે અમારી સંસ્થા દ્વારા વોટર કુલર, ઠંડા પાણી માટે તો આપેલું જ છે, સાથે સાથે આજે આ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અને શૈક્ષણિક કીટ વિતરણનો આજે અમારો આ કાર્યક્રમ હતો. એમાં અમારા મુખ્ય દાતા એવા શારદાબેન બાબુલાલ લાઠિયા, વિજયાબેન લોઢિયા કે દયાબેન માણેક દ્વારા આજે શૈક્ષણિક કીટ બાળકો ભણીને ખૂબ આગળ વધે એના માટે આજે અમારી સંસ્થાનો નેમ છે. અમે સીમ શાળામાં પણ ગયા, અહીંયા પણ આજે અમે આવ્યા છીએ. હજી પણ ખરેખર જે આર્થિક નબળા બાળકો જે ભણતા હોય અને એને આવી જરૂરિયાત હશે જ્યારે શૈક્ષણિક કીટની, ત્યારે અમારી સંસ્થાનો કોન્ટેક્ટ કરવામાં આવશે તો અમે આવા બાળકોને પ્રોત્સાહિત કરશું. આજે અમારા દાતાઓ મારફત આજે અહીંયા વૃક્ષારોપણનો પણ એક કાર્યક્રમ રાખવામાં આવેલો અને આજે આ બાળકોએ ખૂબ સરસ મજાના ભજનો ગાયા, સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા અને અમારા દાતાઓને ખૂબ ખુશ કર્યા. આજે અમારા દાતા એવા નિશાબેન લલિતભાઈ દોશી તરફથી પણ ₹11,000નું આ સ્કૂલને કોઈ પણ વસ્તુ લેવા માટે દાનની જાહેરાત કરી છે. આ તકે લલિતભાઈનો પણ અમે આભાર માનીએ છીએ. શ્રી PMC કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળા ગોધાવા પાટી જુનાગઢ આજ રોજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અમારી શાળાના તમામ બાળકોને પાઠ્યપુસ્તકની સાથે ઉપયોગમાં લઈ શકાય તેવી અભ્યાસક્રમની કીટ, જેમાં 2 ચોપડા અને સાથે સ્ટેશનરી આપવામાં આવી, સાથોસાથ બાળકોને ચેવડો પેંડાનો નાસ્તો પણ આપવામાં આવ્યો. આ ઉપરાંત સત્યમ સેવા યુવક મંડળ વારંવાર અવારનવાર અમારા બાળકોને અમારી શાળાને યાદ કરી અને આ રીતે ગિફ્ટ આપતા રહે છે. એ બદલ અમે શાળા પરિવાર વતી સત્યમ સેવા યુવક મંડળનો આભાર માનીએ છીએ અને સાથોસાથ તેમના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તથા તમામ ટીમ આજે હાજર રહી અને અમારી શાળાની અંદર બાળકોને બિરદાવ્યા, તે બદલ અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ભાજપ સરકારમાં અને ભાજપના રાજમાં ભાજપના ધારાસભ્યો જ ભ્રષ્ટાચારની ફરિયાદ કરે છે. માંગરોળના ભાજપના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ મુખ્યમંત્રીને એક પત્ર પાઠવીને માંગરોળ તાલુકામાં મનરેગા ગામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે તેની કડક તપાસ કરવા માટેની રજૂઆત કરી છે. ભગવાનજીભાઈ કરગઠિયાએ કહ્યું કે માંગરોળમાં PM આવાસ યોજના બની છે, મનરેગા યોજના નીચે આ આવાસ યોજના બની છે, પરંતુ ઘણી બધી ફરિયાદો એવી આવી છે કે અમારી પાસેથી પૈસા લેવામાં આવી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી શ્રી આ અંગે કડક તપાસ કરે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે તેવી રજૂઆત ગાંધીનગર સુધી કરવામાં આવી છે. માંગરોળ તાલુકામાંથી ઘણા લોકોની મને ફરિયાદ મળી છે કે PM આવાસ યોજનામાંથી અમારી પાસે પૈસા લેવામાં આવ્યા છે. એને અનુસંધાને માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં લેટર પેડ ઉપર રજૂઆત કરી છે. ત્યાંથી તપાસના આદેશ પણ થઈ ગયા છે અને તપાસ નાયબ DDO જુનાગઢને સોંપવામાં આવી છે. તપાસ પૂર્ણ થાય પછી ખ્યાલ આવે. ખાસ કરીને કેટલા મકાનો હતા અને કઈ રીતે એમાં ભ્રષ્ટાચાર? કુલ માંગરોળ તાલુકામાં 667 મકાનો મંજૂર થયા હતા. એમાંથી કેટલામાં ગેરરીતિ થઈ, કોણે ગેરરીતિ કરી એ બહુ ખ્યાલ નથી, પણ જ્યારે તપાસ પૂર્ણ થાય પછી એનો અહેવાલ આવે પછી ખ્યાલ આવશે. એક તરફ માંગરોળમાં મનરેગા કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે તો બીજી તરફ ભેસાણ તાલુકામાં બિયારણ બારોબાર વેચી નાખવાની ઘટના પણ સામે આવી છે. એમનો અહેવાલ આપણે આવતીકાલે જોશું. પત્રકારો સક્રિય બન્યા છે. ભેસાણમાં કઈ રીતે બિયારણનું સગે વગે કરવાનું ષડયંત્ર ચાલે છે એમના અહેવાલ સાથે આવતીકાલે ફરી મળીશું. અત્યારે મને રજા આપતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર.
સ્વચ્છતા સર્વેક્ષણમાં આશ્ચર્યજનક રીતે જૂનાગઢનો હનુમાન કૂદકો 118 માંથી સીધા 26માં ક્રમે આવ્યો. પૂર્વ કમિશનરે કરેલી મહેનત કામ લાગી. ઝાંઝરડા ગામમાં લાગુ કરવામાં આવેલ ટીપી સ્કીમનો ખેડૂતો દ્વારા વ્યાપક વિરોધ. ખેડૂતોએ કહ્યું, ઝાંઝરડા ગામ જૂનાગઢથી ઘણું દૂર છે, જમીન કપાતથી ખેડૂતો પાયમાલ થશે. કદાચ નવી ટર્મમાં પહેલીવાર સાંસદ રાજેશ ચુડાસમાને જૂનાગઢના પ્રશ્નો યાદ આવ્યા. લોક દરબાર યોજ્યો, ગિરનારના વિકાસની પણ ચર્ચા કરવામાં આવી. અને ગત રાત્રે એસપીએ પોલીસ કર્મચારીઓ સાથે કર્યું ફૂડ પેટ્રોલિંગ. ઝાંઝરડા ચોકડીને મધુરમ વિસ્તારની દુકાનોમાં પણ કરવામાં આવ્યું સઘન ચેકિંગ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા કરીએ છીએ. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.